जूनागढ़ के केशोद के फागणी से ये खबर सामने आ रही है, जहां पर किसान बेहद ही परेशान है और किसानों की ओर से अपनी इस परेशानी की पेशकश कई राजनीतिक अग्रणियों को पत्र लिखकर भी की गई है। दरअसल केशोद के फागणी में भरड़िया और डामर प्लांट से खेती बाड़ी पर जो भी किसान निर्भर है, उनकी फसल को नुकसान पहुंच रहा है, जिससे कि किसान आर्थिक नुकसान के तले दब गए हैं। इस मामले की जानकारी गांव के किसानों की ओर से स्थानीय प्रशासन को दी गई है, लेकिन उसके बावजूद भी ये समस्या नहीं सुलझ रही है, जिसके मद्देनजर राज्य के कृषि मंत्री समेत के राजनीतिक अग्रणियों को पत्र लिखकर इन किसानों की ओर से अपनी समस्या की पेशकश की गई है। बी चौहाण છે અને અમે ભાગની ગામના વતની છીએ અને આ વાડી વિસ્તારમાં જે કઈ આ બધે ઊભા છે એ બધે રહી છીએ અને અત્યારે અમારે પ્રદૂષણના લીધે ભેડિયાની બાબતે પ્રદૂષણના લીધે બહુ મોટી નુકસાની અમારે ખેતી વિસ્તારમાં છે। જ્યારે જ્યારે અમે ખેતી ખર્ચ બધો કરતા છતાં પણ અમને કોઈ યોગ્ય વળતર ખેતીમાં મળતું નથી। ત્યાં ભેડિયાની ધૂળ આવે છે, ત્યાં બાજુમાં અમારે ભેડિયો છે ગણેશ ટોન કચર, બરોબર છે। એના કારણે અમારે બહુ મોટી પ્રોબ્લેમ છે અહીંયા અને તંત્ર કયા હિસાબે અહીંયા એને પરમિશન આપી ગયેલી છે, તંત્ર કોઈ અહીંયા જોવા આવતું નથી કે આ લોકો ખેડૂતને એટલી બધી નુકસાની છે, પ્રભાવિત થાય છે। અને પશુપાલન વિભાગમાં અમારે વિસ્તારમાં જાજા બધા પશુ છે જે આ ક્યાંય ઘાસચારો ખાતા નથી અને કોઈ પણ અમારો ઘાસચારો બહાર પડ્યો માથે એની ડસ્ટ એક ધારી આવે છે અને હરે વાર મેં ભેડિયાવાળાને રજૂઆત करेली। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।